જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો તમે બધા જોઈ રહ્યા છો કે પૂજા દીદી ડાયમંડ ચડાડવા બેસી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 11 અને જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને મમ્મી ગયા છે મેરેજમાં અને અમારે કાલે જો ફ્રેન્ડ મેરેજ છે એટલે અમારે કાલે જવાનું છે અને પૂરી ને બધા તો સ્કૂલે ગયા છે અને મીરા જો બાલ મંદિરે જવાનું હતું પણ મમ્મી મૂકવા નતા ગયા ને એટલે નથી ગઈ, ઘરે રહી ગઈ છે. કાલે રજા પડશે, હજી કાલે લગ્નમાં જવાનું આપણે બરાબર. અને પપ્પા યાડે વહી ગયા છે અને માનસી દીદી ને એ જો ટીવી જોવે છે ને એવું બધું કરે છે. અને અત્યારે જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રસોઈ બનાવવાની છે. તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ અને ત્યાં પૂરી પણ 12 વાગે સ્કૂલેથી છૂટી જાય. પછી આજે તો જો એને વેકેશન ખુલી ગયું છે એટલે આજે તો નવા ચોપડા ને એવું બધું આવશે તો તમને બધાને બતાવીશ. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 5 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને આદુ લીંબુ આવી ગયા છે અને મરચી આવી ગઈ છે અને જો હવે મેથી પણ આવી ગઈ છે. વરસાદ આવી ગયો છે અમારે. તો તમારા બધાને કેવો વરસાદ આવ્યો છે કમેન્ટ કરજો. થઈ ગયો અને પાલક આવી ગયું છે. કોથમી નથી આવી લાગતી ના આવી રહી. કોથમી આવી ગઈ છે સરસ મજાની. બધી વીખી નાખવાનું આજ તો. અને જો લીમડો ફુદીનો આવી ગયો છે અને આ જો મીરા હાલો રેકડી ભરાઈ ગઈ છે. મીરા ઘૂઘરા લાવી છે તો ઘૂઘરા ખાઈ લઈએ હવે ફટાફટ. હાલો વાગી ગયા છે 5 અને જો પૂરી નિશાળેથી આવી ગઈ છે અને પૂરીને જો નવા ચોપડા આપણે આવી ગયા છે. કેટલા બધા આવ્યા છે અને અમારે તો અમે ભણતા હતા ત્યારે તો હાથ જ આવતા હતા ને આમાં બધામાં અત્યારે જો અત્યારે બધા ભણતા હોય એટલે થોડું થોડું વધઘટ થાય ચોપડામાં. અને જો આજ તો પૂરી હાથમું આવી ગઈ છે. હાથમું આવી ને કા પૂરી હાથનું ધરણ આવી ગઈ છે અને આપણે જો નવા ચોપડા જોઈએ ને હવે તો બધાને સ્કૂલ ખુલી ગઈ એટલે પુઠ્ઠા ચડાવવાનું ને સ્ટીકર લગાવવાનું ને એવું બધું ચાલુ છે. હાલો આપણે જૂની યાદો થોડીક તાજી કરી લઈ. તો પૂરીને તો પહેલાં ચોપડો તો જો ભગવદ્ ગીતાના હે અને આમાં જો એ બધું શ્લોક છે ભગવદ્ ગીતાના. પૂરીના અક્ષર તો તમે બધા જોઈ લ્યો. આ તો ચોપડો અમારે કોઈ દી આવતો નહોતો, આ બધાને અત્યારે ન્યૂમાં આવ્યો છે. આ અત્યારે જો નવો આવ્યો લાગે સર્વાંગી શિક્ષણ એટલે યોગનું ને એવું બધું પ્રવૃત્તિ ને એવું બધું શીખડાવતા છે આ બુકમાં એવું છે. અને વિજ્ઞાન તો મારો ફેવરિટ સબ્જેક્ટ. તો જો આપણે હૃદયની આકૃતિ ખુલી ગઈ છે